હવે ભગવાનનો અવતાર છે યજ્ઞેશ્વર અવતાર. ભગવાન યજ્ઞ તરીકે પણ ભગવાને અવતાર લીધો છે. નભગને જ્ઞાન કરાવનાર અવતાર એટલે યજ્ઞેશ્વર અવતાર. શ્રાદ્ધ દેવ મનુ इक्ष्वाकु आदि ना 9 पुत्र थया. उसमें जो 9वां पुत्र है उनका नाम नभग है, जिनके नाभाग हुए. नाभाग के अम्बरीश हुए. અને નભગ જ્યારે વિદ્યા અધ્યયન કરવા માટે ગયા, વિદ્યા અધ્યયન કરવા માટે ગયા, ભાઈઓ અહીં ભાગ પાડી લીધા અને આણે વિદ્યા અધ્યયન બહુ લાંબા સમય સુધી કર્યું. તુલસીદાસજીએ પણ લાંબા સમય સુધી વિદ્યાનું અધ્યયન કર્યું, ગુરુકુલે રહે. हमारे काशी में भी 70 साल तक तो विश्वनाथ दातार अपने गुरु के वहां पढ़े. 70 साल तक पढ़ते ही रहे, पढ़ाते रहे और पढ़ते रहे. અહીંયા આટલું બધું અધ્યયન કર્યું, બધાને કે હવે તો પાછો આવે જ નહીં. લગભગ લોકોને એમ હોય કે હવે પાછો આવે નહીં, અહીં બધાએ ભાગ પાડી લીધા. અને જ્યારે એ પોતે આવ્યા મોટી ઉંમરે કે હવે હું આવ્યો, ત્યાં બધા ભાઈઓ કીધું અમે તો ભાગ પાડી લીધા. કહ્યું કે તારા ભાગમાં બાપા આવ્યા છે. તદા વિસ્મૃતમસ્માભિ હૃદાન્તમ પિતરમ વિભજાવયમ ભાગમ તમ ગૃહાણ સંશય. વિભજામો વયમ ભાગમ તમ ગૃહાણ ન સંશય. અમે ભાગ પાડી લીધો ને તું એને ગ્રહણ કરીશ, એમાં કોઈ સંશય નથી અમારે. ઇદાનીમ પિતરમ તવ, તારા ભાગમાં પિતા આવ્યા છે. એને પિતાને સાંચવાવ, શ્રાદ્ધદેવને. નભગ અને શ્રાદ્ધદેવ બંને લોકો કઈ તો હતું નહીં, દીકરા પાસે ભણીને જ આવ્યો, એની પાસે શું હોય? સમાવર્તન સંસ્કાર કરીને આવેલો, 1-2 કપડાની જોડ હતી, પોટલું હતું, પોટલું વાળ લીધું, લઈને ચાલતો થઈ ગયો. પિતાજી પણ ચાલતા છે એની સાથે. થોડેક આગળ પહોંચ્યા ને, જેની પાસે વિદ્યા છે એની પાસે બધું છે. વિદ્યા ધન સર્વ ધર્મ પ્રધાનમ. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. બધા ધનોમાં વિદ્યા સૌથી ઉત્તમ છે. અને આપણા ક્ષેત્રમાં એવી જ બધી 14 વિદ્યાઓ લઈને એક યુનિવર્સિટી છે, સોમનાથ યુનિવર્સિટી. મારી દ્રષ્ટિએ જો સંસ્કૃતિ ને સંસ્કૃતનું રક્ષણ કરવું હોય તો એક દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો એક દીકરો સંસ્કૃતમાં પણ ભણે, એવું કરવું જોઈએ. સંસ્કૃતિ ત્યારે ટકે. અને સંસ્કૃતને જાણશે તો આપણી સંસ્કૃતિને જાણશે. અને જે સંસ્કૃતિને જાણે, જે પોતાના પૂર્વની ભૂમિકાને જાણે, પોતાનો પૂર્વ ઇતિહાસ જાણે, ઇતિહાસના અંજવાડા ઉપર ભવિષ્યનો રસ્તો પાર કરી શકાય. इतिहास के माध्यम से हम भविष्य का रास्ता मार्ग हम चुन सकते हैं, लेकिन वो उजाला हमारे पास होना चाहिए. અને એ उजाला माने इतिहास. वो इतिहास यदि हमें पढ़ना है तो इतिहास हम संस्कृत के माध्यम से पढ़ते हैं. हमारे ऋषियों का जीवन, हमारे पूर्वजों का जीवन, हमारे शास्त्रों में, हमारे पुराणों में यही विदित है. શ્રાદ્ધદેવ મનુ ને બંને લોકો ગયા. આંગિરસ ગોત્ર નામના બ્રાહ્મણો 6 દિવસથી યજ્ઞની પૂર્ણાહુતિ થતી ન હતી. રોજ માટે યજ્ઞના મંત્રો ભૂલી જતા હતા, પોતે પૂર્તિ ન થાય. મને એવું લાગે કે કદાચ આ યજ્ઞની પૂર્તિ નથી, મંત્રો ભૂલી જતા હશે. એક સમય એવો હતો કે વિદ્વાન બ્રાહ્મણો મોટે ભાગે ગ્રંથનો સહારો નહીં લેતા હોત, અથવા જ્યારે મંત્રો, એવું પહેલાના સમયમાં એવું પણ હશે કે મંત્રની પૂર્તિ થાય તો જ એની પૂર્ણાહુતિ થઈ શકે, બાકી પૂર્ણાહુતિ ન સ્વીકારે. કોઈ રીતે પૂર્ણાહુતિ ન થાય. અને એ પૂર્ણાહુતિ ન થાય એટલે પિતાજીએ મંત્રોચ્ચાર સાંભળ્યો. મંત્રમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ છે એને ખ્યાલ આવ્યો. વિશ્વદેવ સંબંધી 2 સૂક્તો ઘટતા હતા અને આ સૂક્તો એની પાસે હતા નહીં. જે કર્મકાંડી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે એ જ્યાં સુધી એને કોઈ પ્રમાણ ન મળે ત્યાં સુધી યજ્ઞ કરાવે પણ નહીં. યજ્ઞ કરાવે તો જ્યાં સુધી પૂર્તિ ન થાય ત્યાંથી પૂર્ણ પણ ન કરે. અમે મોઝામ્બિક દેશમાં એક હનુમંત યાગ કરવા માટે ગયા અને હનુમંત યાગમાં એ લોકો 1 કરોડ જપ કર્યો તો ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્ર જે કષ્ટભંજન દેવમાં ઉપર લખેલો છે સાળંગપુરમાં. હવે આ મંત્રનો 1 કરોડ જપ તો કર્યો છે, પણ ये मंत्र कहाँ का है वो मालूम नहीं. किसी भी मंत्र के बारे में यदि आपको जानना चाहिए तो सबसे पहले विनियोग होना चाहिए. उनका विनियोग क्या है, उनके ऋषि कौन है, उनके देवता कौन है, वो कौन से छंद में है, आपको मालूम होगा तभी वो मंत्र आपको होम प्रदान के समय वो फल देगा. અને તો ખબર, અમારે હદ ખબર નહોતી. મેં કીધું ભાઈ એમને હોમ કેમ કરો, મોટું આયોજન થઈ ગયું. આ મંત્ર ક્યાંથી છે મને ખબર નથી. અમે પછી 4-5 બ્રાહ્મણો હતા, એક સોલેપુરથી હતા, મહારાષ્ટ્ર, બધાએ મહેનત કરી.
બધાએ ફોન કર્યા, વિદ્વાનો જે હતા બધા વિદ્વાનો ફોન કર્યા કે આ મંત્ર ક્યાંથી લેવામાં આવ્યો છે. તો બધા કે કોઈ તંત્ર શાસ્ત્રથી હશે, તંત્ર માર્ગના ગ્રંથો વાંચો તો એમાંથી હશે, પણ કોઈને મળ્યો નહીં. હવે બીજા દિવસે હોમ આખી રાત અમે ફોન કર્યા, કોઈ વાત નહીં. બીજા દિવસે સવારમાં એ હોમ કરાવવાનો હતો, એ પૂર્વમાં સવારમાં પૂજા થાય તો પૂજા બીજાને સોંપી. પણ પછી મેં વારાણસીમાં ફોન કર્યો વિદ્યાર્થીઓને કે તમે એટલા ગ્રંથો બધા એક એક ખોલીને બેસી જાઓ. મદન મહારણામાં ખોલો, એક મંત્ર મહારણામાં ખોલો, એક મંત્ર મહોદધિ खोलो. सभी छात्रों के पास एक एक ग्रंथ दिया गया, आप ये ग्रंथ में हनुमंत प्रकरण खोले, ये मंत्र कहाँ दिया हुआ है, ये मंत्र के देवता कौन है, विनियोग कौन है, कहाँ से लिया हुआ है. બધા એમાં લાગી પડ્યા. ત્યારે મદન મહારણવ નામ के ग्रंथ से, मदन महारणव नाम के ग्रंथ से वो मंत्र मिला और उनका विनियोग करने के बाद उनका होम हुआ. એટલે જે જાણકાર બ્રાહ્મણ હોય, તમે પૂજામાં ફેરફાર કરો તો વાંધો નહીં, પણ યજ્ઞમાં હોમમાં તમે આડાવડું ન કરી શકો. હોમમાં તમે અધિક પણ હાલો નહીં, વધારે આહુતિ આપ્યું નહીં. ન્યૂન અધિક કરણ પ્રત્યવાય પરિહારાર્થમ. તમે ન્યૂન પણ ન કરી શકો ને અધિક પણ ન કરી શકો. આનંદમાં આવી ગયા ને બે મંત્ર વધારે હોમ દીધા નહીં, યજ્ઞમાં ન ચાલે. મહાદેવજીની પૂજામાં બે ઉપચાર વધારે કરી દીધા, પૂજામાં ચાલે, યજ્ઞમાં નહીં. યજ્ઞની તો બરાબર પરિપાઠી હોય. અમારે તો એક જગ્યાએ તો યજ્ઞમાં આહુતિની સંખ્યા નિશ્ચિત હોય, એમાં મોટા યજ્ઞ હોય આચાર્યને દોષ પડે. અમારે એક ભાઈને દુઃખ લાગ્યું કે મારે પણ આહુતિ દેવી છે યજ્ઞમાં, જરાથી યજ્ઞ શાળામાં આવી ગયા. મેં એમને સમજાવ્યા કે ભાઈ આમાં આહુતિઓ ન હોય, એનો દોષ લાગે, દુઃખ લાગી ગયું એને. કે અમે તો ઘણા બધા યજ્ઞ કર્યા છે, આમ છે તેમ, શાસ્ત્રીય મત છે. ન્યૂન અધિક કરણ પ્રત્યવાય પરિહારાર્થમ. એ બ્રાહ્મણો બેઠા હોય, 11 બ્રાહ્મણો બેઠા હોય ને 11 વખત હોમ કરે એટલે એક લઘુરુદ્ર થાય. એવી એમ 11 વખત કરે એટલે એ મહારુદ્ર થાય. એવું પાછું એ 11 એવી રીતે 11 મહારુદ્ર કરી ત્યારે અતિરુદ્ર થાય. એમાં સંખ્યામાં ફેરફાર ન થવો જોઈએ. અહીં યજ્ઞમાં જ્યાં સુધી મંત્રની પૂર્તિ ન થઈ પૂર્ણાહુતિ કેમ કરવી? પોતે મૂંઝાઈ ગયા પૂર્ણાહુતિ કેમ કરવી માટે. કહ્યું કે વિશ્વદેવના 2 સૂક્ત બાકી છે, જ્યાં તું 2 વિશ્વદેવના સૂક્ત બોલી આવ. અને વિશ્વદેવના 2 સૂક્ત બોલવા માટે પોતે ત્યાં પધાર્યા છે. અને વિશ્વદેવના 2 સૂક્ત ત્યાં આવીને બોલી ગયા. એટલે બધા બ્રાહ્મણો રાજી જાય કે યજ્ઞની પૂર્ણાહુતિ. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કહ્યું કે અવશિષ્ટાની ઉપસ્કરાણાની સમાગતેભ્યો બ્રાહ્મણેભ્ય સમાગતાય બ્રાહ્મણાય તુભ્યમ અહમ સંપ્રદદે. આપ દીધું કે આ બધી વસ્તુ તમે આચાર્ય રાજી થઈ ગયા કે આ બધું તમારું. અને એ બધું જેટલું પણ હતું એ બધું લેવા માટે તૈયાર થયા. ક્યાં? ઈશાન ખૂણામાંથી પુરુષ બહાર આવ્યા કે આ બધું ધન તો મારું કહેવાય, તમારું ન કહેવાય. કે મારા પિતાજીને હું પૂછીને આવું, પછી હું તમને કહું. એના પિતાજીને પૂછવા જાય શ્રાદ્ધ દેવને. શ્રાદ્ધ દેવ કહે કે ખરેખર જે અવશિષ્ટ ભાગ હોય યજ્ઞમાં જે વધેલું હોય એ ખરેખર રુદ્રનું થાય. કારણ કે દક્ષના યજ્ઞમાં જ્યારે યજ્ઞ વિધ્વંસ થયો ત્યારે નક્કી કર્યું કે જે વધેલો ભાગ છે રુદ્રનો થાય. અને આને ખરેખર આવીને માફી માંગી કે માફ કરજો, યજ્ઞનો વધેલો ભાગ તમારો થાય. એટલે મેં મારા પિતાજીને પૂછ્યું, મારા પિતાજી પણ સાચું કીધું. જેની પાસે 1 રૂપિયો ને ખાલી ઓલું કપડું લઈને નીકળી ગયા, જેની પાસે કંઈ નહીં, તમારી પાસે ભૂખ મરો હોય ત્યારે 10 રૂપિયા રસ્તામાં મળે તો કે આ તો મારા જ છે. આને એટલું બધું ધન મળ્યું છતાં પણ એને ન્યાયપૂર્વક શાસ્ત્રોમાં કહ્યું છે કે રુદ્રનું છે એટલે મારાથી લેવાય નહીં. પિતાજીએ કીધું તો અહીંયા આવીને ફરી શકે. પિતાજી ભલે ને ત્યાં કીધું હોય નિર્ણય, અહીંયા ફરી જાય કે મારા પિતાજી કીધું ભાઈ અડધો તો ભાગ થાય, જો आधा भाग भी नहीं लिया संपूर्ण. तब रुद्र ने प्रसन्न होकर उनके मस्तक पे आशीर्वाद प्रदान किया. तारा पिताजीનો નિર્ણય તો શ્રેષ્ઠ છે, પણ તું પણ શ્રેષ્ઠ છે. એ યજ્ઞમાંથી ઉત્પન્ન થયા યજ્ઞેશ્વર અવતાર મહાદેવજીનો. શિવજીના પણ એને દર્શન થયા. આનો મતલબ જે બાપને સાચવે ને એને જગતનો બાપ દર્શન દેવા માટે, જે બાપને સાચવે અને પિતાનું સંરક્ષણ કર્યું.